નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું અવની. આપ જોઈ રહ્યા છો એક્સપ્રેસ ન્યૂઝ. સમાચારમાં વિગતવાર વાત કરીએ પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી. તો સુરતના ઉમરાપાલ બ્રિજ વિવાદ મામલો. સુરતથી એક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. અસરગ્રસ્તો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નડતર રૂપ મકાનોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર. પોલીસ દ્વારા નડતર રૂપ મકાનો હટાવવાની કામગીરી કરાઈ રહી છે. અસરગ્રસ્તોએ કબજો સોંપવા તૈયારી દર્શાવી હતી. 5 વર્ષથી તૈયાર બ્રિજ માત્ર એપ્રોચના મુદ્દે જ અટક્યો હતો. અસરગ્રસ્તો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર. જ્યાં નડતરરૂપ મકાનોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. પોલીસ દ્વારા નડતરરૂપ મકાનો હટાવવાની કામગીરી કરાઈ રહી છે. અસરગ્રસ્તોએ કબજો સોંપવા તૈયારી દર્શાવી હતી. સુરત ઉમરાપાલ બ્રિજ વિવાદ મામલો. પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે. અસરગ્રસ્તો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નડતરરૂપ મકાનોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. પોલીસનો કાફલો પણ હાલ ત્યાં તહેનાત છે. પોલીસ દ્વારા નડતરરૂપ મકાનોને હટાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અસરગ્રસ્તોએ કબજો સોંપવા તૈયારી દર્શાવી હતી. 5 વર્ષથી તૈયાર બ્રિજ માત્ર એપ્રોચના મુદ્દે જ અટક્યો હતો. અસરગ્રસ્તો હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નડતરરૂપ મકાનોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. પોલીસનો કાફલો હાલ ત્યાં પહોંચી ચૂક્યો છે. પોલીસ દ્વારા નડતરરૂપ મકાનો હટાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. તો અસરગ્રસ્તોએ કબજો મેળવવા તૈયારી દર્શાવી હતી. તો સુરત ઉમરાપાલ બ્રિજ વિવાદ મામલો. અસરગ્રસ્તો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસનો કાફલો હાલ ત્યાં તહેનાત છે. નડતરરૂપ મકાનોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. મકાનો તોડવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા નડતરરૂપ મકાનો હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ રહી છે. તો અસરગ્રસ્તોએ કબજો સોંપવા પણ તૈયારી દર્શાવી હતી. તો સુરતમાં 5 વર્ષથી તૈયાર બ્રિજ માત્ર એપ્રોચના મુદ્દે જ અટક્યો હતો. અસરગ્રસ્તો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસનો કાફલો હાલ ત્યાં તહેનાત છે. નડતરરૂપ મકાનોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. તો આ સાથે જ આપણા સંવાદદાતા સંજય મહંત લાઈવ જોડાઈ ચૂક્યા છે. સંજય, જણાવશો કે જે રીતે સુરતમાં એપ્રોચ બ્રિજ થોડા માટે જ અટકી રહ્યો છે, પરંતુ હાલ ત્યાં મકાનની કામગીરી હાથ ધરાઈ રહી છે. શું છે વધુ વિગતો? પાંચ વર્ષથી જે બ્રિજનું કામકાજ અટક્યું હતું ત્યાં કબજો લેવા માટે સુરત મહાનગરપાલિકા અને પોલીસની ટીમ પહોંચી છે. હાલ તો જો કે જે મિલકત છે તેઓ પોલીસ અને એસએમસીની જે ટીમ છે તેની સાથે દર્શન કરી રહ્યા છે. દર્શનમાં આપ દર્શક શકો છો કે 5 વર્ષથી આ મુદ્દો અટક્યો હતો. 10 મિલકતદારો છે કે જેઓ પોતાની મિલકતનો કબજો સુરત મહાનગરપાલિકાને સોંપવા માટે તૈયાર ન હતા. હાલ પોલીસ અને સુરત મહાનગરપાલિકાની ટીમ પહોંચી ગઈ છે અને તમામ લોકોને સમજાવી પતાવીને જે મિલકત છે તેનું ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ જે મિલકતદારો છે તેઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. તેઓ પોલીસ અને પ્રશાસન સામે પણ પોતાનો વિરોધ જે છે એ દર્શાવી રહ્યા છે, કારણ કે તેઓ મિલકતનો કબજો નથી આપવા માંગતા. હાઈકોર્ટની અંદર 29 નવેમ્બર સુધીમાં મિલકતનો કબજો સોંપવા માટે તમામ જે મિલકતદારો છે તેમણે તૈયારીઓ બતાવી હતી, પરંતુ 29 નવેમ્બરનો સમય પૂરો થતાં જ પોલીસ અને જે પ્રશાસન છે તે ટીમ પહોંચી ચૂકી છે. પાલ ઉમરા બ્રિજ પાસે જે ઉમરા તરફનો જે એપ્રોચ રોડ છે એ એપ્રોચ રોડની કામગીરી 5 વર્ષથી બાકી છે અને એટલે કહી શકાય કે મિલકતદારોમાં ભારે રોષની લાગણી ચોક્કસ જ કહી શકાય, કારણ કે તેમનું જે ઘર છે એ ઘરનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. તેઓ જે વૈકલ્પિક વ્યવસ્થા, વૈકલ્પિક સુવિધાની જે માંગણી કરી રહ્યા હતા, યોગ્ય વર્તનની માંગણી કરી રહ્યા હતા, તે માંગણી નથી સંતોષાય તેમનું કહેવું છે અને એટલા માટે જ તેઓ અહીં પોતાનો જે વિરોધ છે એ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં એટલું કહી શકાય કે લોકોમાં રોષ તો ચોક્કસ જ જોવા મળી રહ્યો છે, કારણ કે પોતાનું મકાન, પોતાનું ઘર જે છે એ ડિમોલિશનમાં જતું હોવાને કારણે તેમનો એક રોષ છે. જોકે મીડિયા સમક્ષ તેઓ બોલવા તૈયાર નથી, તેઓ આવી નથી રહ્યા. આવી પરિસ્થિતિમાં શું પરિસ્થિતિ છે આપણે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ જાણવાની કોશિશ કરીશું, કારણ કે મુદ્દો છે લોકોનો અને હાલ ડિમોલિશન ચાલી રહ્યું છે.
બહાર કાઢવાનો મોકો આપવામાં આવે અને એ સામાન કાઢી લે એટલે ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે ઓલરેડી. અગાઉ ઓલરેડી એમને નોટિસ બજી ચૂકી છે. હાઈકોર્ટમાં મેટર હતી, એ મેટર પણ એસએમસીના અધિકારીઓ જે જણાવ્યું છે એ મુજબ એ પૂરી થઈ ચૂકી છે, જેની છેલ્લી તારીખ ગઈકાલ 29 સુધીની હતી, જે હાલ પૂરી થઈ જવાથી આજે આ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેટલા લોકોની અટકાયત કરવામાં આવી? કોઈની પણ હજુ સુધીમાં અટકાયત કરવામાં આવી નથી. જે આગળ આવીને કામને રોકવાનો પ્રયત્ન કરતા હતા તેને જગ્યા ઉપરથી ખસેડી દેવામાં આવ્યા છે. ચોક્કસ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોમાં રોષ છે એવું ચોક્કસ કહી શકાય. ત્યારે પરિસ્થિતિ છે કે જે 10 મકાનો હતા, 10 મિલકતદારો હતા, તેઓની મિલકતનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. મકાનમાં રહેતા લોકો પોતાનો વિરોધ ચોક્કસ જ પ્રદર્શિત કર્યા છે, કારણ કે તેમણે પોતાનું મકાન છોડવું નહોતું અને 5 વર્ષથી આ મુદ્દો જે છે એ 10 મકાનમાં એપ્રોચ રોડ બનાવવાને કારણે અટક્યો હતો. સુરતના પાલ વિસ્તારથી ઉમરા તરફ આવતો આ તાપી નદીનો બ્રિજ છે કે જે 5 વર્ષથી બનીને તૈયાર હતો, પરંતુ ઉમરા તરફ જે એપ્રોચ રોડ બનાવવાનો હતો એ કામગીરી પૂર્ણ ન થઈ શકી, કારણ કે આ જે મિલકતો આપ જોઈ રહ્યા છો એ મિલકતદારો પોતાનો કબજો સોંપવા માટે તૈયાર હતા. હાલ તો પ્રશાસન દ્વારા સખ્તાઈથી કામગીરી કરવામાં આવી રહી છે. મિલકતોનો કબજો લેવાની જે કામગીરી છે, કામગીરી પોલીસ અને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં નડતરરૂપ જે મકાનો હતા, જે મિલકતો હતા, તેનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને આ ડિમોલિશનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. લોકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકો જે મિલકતદારો છે તેઓ તેમનો જે વિરોધ છે વિરોધ તો નોંધાવી જ રહ્યા છે, પરંતુ હાલ તો મીડિયા સમક્ષ નથી આવી રહ્યા. તેમનો એક જ માંગણી હતી કે તેમની મિલકતનું જે ડિમોલિશન છે એ નહીં કરવામાં આવે, પરંતુ પાલિકા દ્વારા જે કરોડોના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે લોકોની સુખાકારી માટે, એ બ્રિજનું કામ 5 વર્ષથી અટક્યું છે. એપ્રોચ રોડનું કામ નથી થઈ રહ્યું અને એટલા માટે હાલ આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને 29 નવેમ્બર સુધીમાં હાઈકોર્ટમાં પણ જે મિલકતદાર છે તેમણે સ્વીકાર્યું હતું કે કબજો આપી જશે, પરંતુ કબજો નહીં આપવામાં આવતા આ જે કામગીરી છે એ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે અને જે મિલકતોની નડતરરૂપ મિલકતો હતી એ મિલકતોનું ડિમોલિશન જે છે એ ઉમરા વિસ્તારમાં ચાલી રહ્યું છે. સંજય, ખાસ કરીને અત્યારે જે વિરોધના દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે, સ્થાનિકો છે એ પોતાના મકાન છોડવા તૈયાર નથી અને બીજી બાજુ ડિમોલેશનની પ્રક્રિયા પણ આગળ વધી રહી છે. સરકાર દ્વારા અને ખાસ કરીને મનપા દ્વારા જ્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી અને તેવા સંજોગોમાં ડિમોલેશનની કાર્યવાહી કેટલા અંશ સુધી યોગ્ય ગણી શકીએ? ચોક્કસ યોગ તો ના જ કહી શકાય, પરંતુ મનપા દ્વારા આ જે મિલકતદારો છે તેમને વૈકલ્પિક જગ્યા આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી, પરંતુ મિલકતદારો જે છે એ પોતાની જગ્યા છોડવા માટે તૈયાર નહોતા થતા. એટલા માટે જ 5 વર્ષથી આ જે મુદ્દો છે એ મુદ્દો ચાલી રહ્યો હતો, હાઈકોર્ટ સુધી મુદ્દો પહોંચ્યો હતો, પરંતુ મિલકતદારો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તેમણે પોતાનું મકાન નહોતું છોડવું અને જે વળતર છે એ વળતરથી પણ તેઓ સંતુષ્ટ નહોતા. એટલા માટે કહી શકાય કે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકો પોતાના મકાનો છોડવા માટે તૈયાર નથી, કારણ કે ઉમરા વિસ્તારની આ જે જગ્યા છે ત્યાં કરોડો રૂપિયાનો ભાવ બોલાતો હોય છે, બજાર કિંમત છે, પરંતુ જે પાલિકા દ્વારા જે ઓફર થઈ હતી એ ઓછી કિંમત હોવાને કારણે લોકોનો વિરોધ હતો. 5 વર્ષથી મુદ્દો હાઈકોર્ટમાં હતો. છેવટે હાઈકોર્ટે પણ દરમિયાનગીરી કરી અને યોગ્ય વ્યવસ્થા, યોગ્ય જગ્યા આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ લોકોનો જે વિરોધ છે કે તેમને બજાર કિંમત જેટલી જ કિંમત મળે, આ તમામ પરિસ્થિતિનું નિર્માણ થતાં આ જે ડિમોલિશનની કામગીરી છે એ કામગીરી શરૂમાં છે. સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે એ તમામ મકાનોમાંથી તેમનો જે સામાન છે એ સામાન બહાર લાવી રહ્યા છે, સામાન ખસેડી રહ્યા છે અને લોકો તેનો વિરોધ કરે છે. લોકોએ પોતાનો સામાન નથી ખસેડ્યો, એમના ઘરની અંદર જે સામાન હતો એ જેમનો તેમ જ છે અને એટલા માટે જ ટીમ છે એ તમામ લોકોનો સામાન અહીંથી બહાર લઈ જઈ રહી છે અને સામાન તેમને સોંપી રહ્યા છે, પરંતુ લોકો જે છે એ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેમનો વિરોધ યથાવત છે. આવી પરિસ્થિતિમાં કહેવાય કે પાલિકા દ્વારા સખ્તાઈથી કામગીરી હાથ ધરવામાં આવી છે અને એટલા માટે જ આ પ્રકારે ઘર્ષણનું એક જે સ્વરૂપ છે એ જોવા મળી રહ્યું છે. લોકોનો વિરોધ યથાવત છે, લોકો વિરોધ કર્યા છે, પાલિકા મક્કમ છે કબજો લેવા માટે અને લોકો
એટલી જ માંગણી કરી રહ્યા છે કે બજાર કિંમત પ્રમાણે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. તેમના મકાનો જે ડિમોલેશનમાં જઈ રહ્યા છે એ મકાનો એ જ પ્રકારના મકાનો એટલી જ જગ્યા અને બજાર કિંમતમાં એટલી જ આ પ્રકારની માંગણીઓ છે જે હજી સુધી નથી સંતોષાતા. આ જે વિરોધ પ્રદર્શન છે એ વિરોધ સામે આવ્યો છે. પાલિકાની ટીમ, પોલીસની ટીમ ઘટના સ્થળે હાલ તો કબજો લેવા માટે ડિમોલિશનની કામગીરી કરી રહી છે. પાલિકાની ટીમ પોલીસની ટીમને સાથે રાખીને ડિમોલેશનની કામગીરી કરી રહી છે. સંજય, તેના સ્થાનિકોનું શું કહેવું છે? કારણ કે જે પ્રકારના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આવી રહ્યા છે, કેટલાક સ્થાનિકોની તબિયત પણ નાદુરસ્ત દેખાઈ રહી છે. ચોક્કસ પોતાનું મકાન જ્યારે ડિમોલિશન થઈ રહ્યું હોય ત્યારે સ્વાભાવિકપણે લોકોમાં આક્રોશ સાથે ઘેરા દુઃખની લાગણી પણ જોવા મળતી હોય છે. પરંતુ જે પ્રમાણે ઉગ્ર વિરોધ છે, જે મિલકતદારો છે તેઓ હાલ મીડિયા સામે નથી આવી રહ્યા, પરંતુ પોતાનો જે વિરોધ છે એ ઉગ્ર ભાષામાં તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકો તોડે વળ્યા છે, પરંતુ લોકોને અટકાવવા માટે કે કોઈ અજુગતી ઘટના ન બને એના માટે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકાના સુરક્ષા કર્મીઓ પણ ઘટના સ્થળે છે. હાલ તો લોકો જે છે એ ડિમોલિશનની કામગીરીથી દૂર ઊભા રહીને તેમનું જે સપનાનું ઘર છે તેને તૂટતું જોઈ રહ્યા છે, પરંતુ તેમને જે વૈકલ્પિક વ્યવસ્થા નથી આપવામાં આવી એટલા માટે ખાસ કરીને મહિલાઓમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. મીડિયા સામે તેઓ આવવા તૈયાર નથી, કારણ કે મુદ્દો 5 વર્ષથી અટક્યો હતો અને પ્રશાસન દ્વારા યોગ્ય નિર્ણય ન લેવામાં આવતા આજે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સામે આવી છે. લોકોને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા નથી મળી, તો બીજી તરફ 5 વર્ષની અવધિ પૂર્ણ થઈ ગઈ હોવાને કારણે આજે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પ્રમાણે લોકોને ચેતવણી પણ આપવામાં આવી હતી કે ડિમોલિશન કરવામાં આવશે જો તેઓ સ્વૈચ્છિક રીતે પોતાનું જે કબજો છે એ પાલિકાને ન સોંપે. દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે લોકોનો જે સામાન છે એ સામાન અહીંથી પાલિકાની ટીમ દ્વારા જ ખસેડવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે લોકોનો વિરોધ છે, લોકો પોતાનો સામાન નથી ખસેડી રહ્યા, એટલા માટે જ પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરોધ યથાવત છે તો બીજી તરફ ડિમોલિશનની કામગીરી પણ યથાવત છે અને આજે લગભગ કબજો લેવામાં આવશે. આવનારા દિવસોમાં એપ્રોચ રોડની જે કામગીરી છે એ પણ શરૂ કરી દેવામાં આવશે. એટલે કહી શકીએ સંજય કે કઈ પણ સંજોગોમાં એપ્રોચ રોડ માટે હવે મનપા સજાગ બન્યું છે અને કહેવાય કે કામગીરી હાથ ધરી છે. મનપાની ટીમ દ્વારા સ્થાનિકોનો સામાન ખસેડવાની પણ ફરજ પડી રહી છે અને સ્થાનિકોનો સામાન પણ ખસેડવામાં આવી રહ્યો છે. શું લાગી રહ્યું છે કે અલગ અલગ પાસામાં હાઈકોર્ટ પણ વચમાં જ્યારે પડી હતી અને તેઓએ પણ સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત કરી હતી, રકમ આપવાની વાત કરી અને સ્થાનિકો નાખુશ હતા, એવો કયો મુદ્દો છે કે જેના કારણે સ્થાનિકો સતત પોતાની નારાજગી વ્યક્ત કરતા આવ્યા છે? આ લોકોની વાત ઉમરા ગામ છે કે જે સુરત શહેર બન્યું એ પહેલાથી જ અસ્તિત્વમાં છે. વર્ષો જૂના મકાનો છે, સદીઓ જૂના પેઢીઓના મકાનો છે. એટલે કહી શકાય કે લોકો મકાનો છોડવા માટે તૈયાર નહોતા. તેઓ એપ્રોચ રોડને ડાયવર્ટ કરવામાં આવે એવી માંગણી કરી રહ્યા હતા, કારણ કે તેમણે પોતાનું મકાન છોડવું જ નહોતું. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની તૈયારી તો દર્શાવવામાં આવી હતી, પરંતુ જે બજાર કિંમત છે, સુરતનો ઉમરા પીપલોદ વિસ્તાર છે, જે સુરતનો પોસ્ટ વિસ્તાર કહેવામાં આવે છે અને અહીં સ્ક્વેર ફૂટ પ્રમાણે પણ ભાવો ખૂબ જ વધુ હોવાને કારણે એક મુદ્દો પણ અહીં ઉપસ્થિત થયો હતો. હાઈકોર્ટમાં વાત પહોંચી હતી. લોકોની સુખાકારી માટે હાઈકોર્ટે પણ કહ્યું હતું કે ડિમોલિશન કરવું જોઈએ, સ્વૈચ્છિક ડિમોલિશન થાય તો સૌથી યોગ્ય હતું, કારણ કે કોઈ નારાજગી ન રહે. અને તેમને જે ઓફર કરવામાં આવી હતી વળતરની એ અંગે પણ તમામ જે મુદ્દાઓ છે તમામ મુદ્દાઓ ચકાસીને ઓફર કરવામાં આવી હતી, પરંતુ લોકોની વાત માનીએ તો 10 મિલકતદારો છે અને આ 10 મિલકતદારો કોઈ પણ ભોગે પોતાનું મકાન છોડવા નહોતા માંગતા. આ એક પ્રકારની લાગણી જે હોય છે પોતાના મકાન તરફ એ જોવા મળી હતી. વળતર તેઓને ઓછું હોવાનું પણ તેઓ વાત કરી રહ્યા હતા, પરંતુ તમામ વાટાઘાટો સમજાવટ પતાવટનો જે દોર છે એ નિષ્ફળ ગયો છે. હાઈકોર્ટની પરમિશન બાદ 29 નવેમ્બર સુધીમાં કબજો સોંપવાનો હતો મિલકતદારો, જે નહીં સોંપવામાં આવતા આજે સખ્તાઈથી કામ કરી રહી છે સુરત મહાનગરપાલિકા. અને આજે
મિલકતો છે તેનું ડિમોલિશન કરીને કબજો લેવામાં આવશે, કારણ કે પાલ ઉમરા બ્રિજ એ સમગ્ર સુરત શહેરના લોકો માટે ખૂબ જ ઉપયોગી બ્રિજ છે, ખૂબ જ જરૂરિયાતવાળો બ્રિજ છે અને જો આ બ્રિજ બની જાય તો લોકોને ખૂબ જ ફાયદો થશે. હાલ તો 10 મિલકતદારોનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને તેમને આગામી દિવસ સુરત મહાનગરપાલિકા તેમની જે માંગણી છે એના ઉપર ધ્યાન આપીને તેઓને પણ સંતોષ થાય એ રીતની કામગીરી થાય એવા સંકેતો હાલ જોવા મળી રહ્યા છે. હાલ કબજો લેવામાં આવશે અને જે પાલ ઉમરા બ્રિજ છે એ બ્રિજની કામગીરી, બ્રિજને ચાલુ કરવાની કામગીરી આગળ વધે તેવી શક્યતાઓ છે. આભાર સંજય, આપની પાસેથી આ સમગ્ર ઘટનાને લઈને પડેપડની વિગત મેળવતા રહીશું, પરંતુ હાલ જે પ્રકારના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે સુરતના ઉમરા પાલ બ્રિજને લઈને વિવાદમાં આવેલા આ દ્રશ્યો છે કે જ્યાં બ્રિજ તૈયાર છે પરંતુ હવે એપ્રોચ રોડ બનાવવા માટે જે 10 જેટલી મિલકત છે એ મિલકતને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ તમામ મકાનના જે રહીશો છે તે રહીશો હવે પાલિકાની આ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને વિરોધનો સૂર પણ ઉઠાવી રહ્યા છે.